ગુજરાત પત્રકાર મહાસંઘની વિશેષ બેઠક દાહોદના સર્કિટ હાઉસ ખાતે સંપન્ન થઈ। પત્રકારોના સન્માન, સુરક્ષા, હકોની રક્ષા અને તેમના ઉજ્જવળ ભવિષ્યને સુનિશ્ચિત કરવા માટે દૃઢ સંકલ્પ સાથે ગુજરાત પત્રકાર મહાસંઘનું વિધિવત ગઠન કરવામાં આવ્યું છે। આજે દાહોદ સર્કિટ હાઉસ ખાતે મહાસંઘની પ્રથમ ઐતિહાસિક બેઠક ગૌરવપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક યોજાઈ। આ મહત્વપૂર્ણ બેઠકમાં દાહોદ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક અને ડિજિટલ મીડિયા સાથે સંકળાયેલ પત્રકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। બેઠક દરમિયાન સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું કે પત્રકારોના હકો, સુરક્ષા અને સન્માનના પ્રશ્ન પર હવે સંઘબદ્ધ અને અસરકારક રીતે કાર્ય કરવામાં આવશે। પત્રકાર સુરક્ષા અને સન્માન રાજ્યમાં પત્રકાર સુરક્ષા કાયદો લાગુ કરવા માટે સંઘબદ્ધ પ્રયત્ન અને સરકાર સ્તરે મજબૂત રજૂઆત કરવામાં આવશે। પત્રકારો પર હુમલા, ધમકી અથવા ખોટા કેસોની પરિસ્થિતિમાં મહાસંઘ દ્વારા કાનૂની મદદ અને સંપૂર્ણ સહકાર આપવામાં આવશે। રિપોર્ટર હિતેશ પ્રજાપતિ, દાહોદ। આજે 21 ફેબ્રુઆરી 2026 દાહોદના સર્કિટ હાઉસ ખાતે એક મીટિંગ પત્રકારોની રાખવામાં આવી। આમાં દાહોદ જિલ્લાના ઘણા એવા પત્રકારો, વરિષ્ઠ પત્રકારો અને યુવા પત્રકારો પણ આવ્યા। આજે અમે સૌએ અહીંયા ગુજરાત પત્રકાર મહાસંઘની સ્થાપના કરી છે। આ ગુજરાત પત્રકાર મહાસંઘ એના ઉદ્દેશ્યો, એના મુદ્દાઓ જે છે એ મુદ્દાઓને લઈ અને પત્રકારોની તમામ પ્રકારની માંગણીઓ છે, તમામ પ્રકારના પત્રકારોની સુરક્ષાના મુદ્દાઓ છે, એ તમામ મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી। સૌ જોડે સારી એવી ચર્ચાઓ થઈ છે અને અંતે ગુજરાત પત્રકાર મહાસંઘનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ ગુજરાત પત્રકાર મહાસંઘ સમગ્ર ગુજરાતમાં કાર્યરત રહેશે અને ગુજરાતના તમામ પત્રકારોની સાથે ઊભું રહેશે। ગમે તેવી સિચ્યુએશન હોય, ગમે તેવો સમય હોય કે કોઈ પણ પાર્ટીની સરકાર હોય કે કોઈની પણ સત્તા હોય, પણ પત્રકારોનું માન સન્માન જળવાઈ રહે એ માટે આ ગુજરાત પત્રકાર મહાસંઘ ખાસ કરીને કામ કરશે। 21 फरवरी 2026 के दिन आज दाहोद के सर्किट हाउस में एक विशेष बैठक का आयोजन किया गया और इस बैठक में आज हमारे सभी यहाँ पर जो पत्रकार भाई हैं, हम भाई बंधु ने मिलकर एक निर्णय लिया है और यहीं से इस सर्किट हाउस से एक नई शुरुआत हम कर रहे हैं। आज हमने सबके सहमति और निर्णय लिया गया है, सबकी राजी मर्जी से इस बात को हमने माना है, स्वीकारा है कि हम आज ही के दिन आज हमने एक नए संगठन की स्थापना की। इस संगठन का नाम है गुजरात पत्रकार महासंघ। ये गुजरात पत्रकार महासंघ अब आने वाले समय में गुजरात के तमाम पत्रकार भाई बंधुओं की आवाज़ बनेगा और सभी के मुद्दों पे बातचीत करेगा। बहुत सारे मुद्दे हैं, वो आने वाले समय में हम आपको बताएंगे। फिलहाल हम इतना ही कहेंगे, यदि आप जहाँ से भी हमें सुन रहे हो, यदि आप चाहते हो तो आप जरूर इस संगठन में जुड़िए। इसमें कोई जोर जबरदस्ती नहीं है और अपनी पत्रकारिता को बरकरार रखिए और पत्रकारिता की हमेशा गरिमा को बनाए रखें, यही हमारी प्रार्थना है। जय हिंद, जय भारत।